છે કપડાં ચેન્જ બીકોઝ એને કપડાં જ નહોતા પહેરવા નિશો મારા સિવાય કોઈ ના લે માં દીકન કોઈ ના લે ભાઈ કોઈ નહીં એટલે આખો દિવસ મમ્મી જોડે રહે પણ સવારે પપ્પાના જવાના ટાઈમે સાંજે પપ્પાના આવવાના ટાઈમે મારો કેમેરો પડ્યો છે એસી નું રિમોટ પડ્યું છે બપોરની સાલવી ગુસ્સો કોની પર થયો રિયાન્સ ઉપર છે કોની પર થયો તારી પર થયો મોઢું ઉતરેલું છે એટલે એનો જ વારો ચડ્યો છે કશું રમ નહીં કર્યું આમ ધ્યાન આપવું પડશે નકર હારી જાય એમે તો ક્યાં જીતવાનું છે ચીક 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 બહુ જ રહેશે વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 નિશુ અત્યારે બહુ રોવે છે બીકોઝ નિકેશ જાય છે ઓફિસે તો એને પણ જવું છે જોડે ઓલમોસ્ટ કામ પતી ગયું છે વોશરૂમ આપણે હાર્પિક ને એવું બધું નાખી દીધું છે નિશુ ને મમ્મી કરાવે છે કપડાં ચેન્જ બીકોઝ એને કપડાં જ નહોતા પહેરવા નિશુ હાય નહીં રોવાનું નહીં ચૂપ થઈ જાઓ શું કરવું તારે કોની જોડે જવું છે કોની જોડે જવું છે પણ હાલે લઈ જાઓ હાલ જો નિકેશ છે ને જાય છે ને એટલે નિશુને બી જવું છે હે ને ક્યાં ગયા નિકેશને ફોન ચાલુ છે ફોન પતે એટલે તમને બધાને મળાવું મારા સિવાય કોઈ ના લે માં દીકન કોઈ ના લે ભાઈ કોઈ નહીં લે કોઈ નહીં લે બેટા કોઈ નહીં મોર્નિંગ ગુડ મોર્નિંગ ઊભા થઈ જાઓ હવે લઈ જ જવું પડશે તમારે ઓ બાપા લે બસ ટાટા નિશુ એ નોઝી સાફ કરતો ખાલી આમાં છે હજી નિશુડી મારું શોગલું બેટા ડેડી ના જવા ટાઈમે એવું ના કરાય બસ ચલો ચાલો લઈ જાઓ ચલો મમ્મા ટાટા કહી દો ટાટા ટાટા. મમ્મા નહીં લઈ જાય મમ્મા રોડા માં દીકાન મમ્મા નહીં લઈ જાય ઓકે મમ્માને કેમ માથે બિલ ફાડો છો મમ્મા નહીં લઈ જવાની ટાટા બાય બાબા જો નौटंकी છે નौटंकी ક્યાં ગયું રોવાનું હવે નિશુ કેટલું રોતો તો બેટા તું કેટલું રોતો તો ક્યાં જવાનું બેટા ગાડીમાં જવું છે ક્યાં પીપીપા કોણ લઈ જશે કોણ લઈ જશે કોની જોડે જવાનું પપ્પા જોડે કે બા જોડે ના નહીં આવું નિકેશ જોડે જવું ચલો લે જય મમ્મી શ્રી ને કૃષ્ણ જેમ બે અરે હા અલે આવે છે ડેડી પણ અરે તમે જ ઉચકી રાખો એને રોશે હાલા હા ચલો પપ્પા લઈ લે જેમ બે જય શ્રી કૃષ્ણ ટાટા જય નિશુ શ્રી કૃષ્ણ ટાટા કેવું ટાટા કરે? કીધે ચૂપ મમ્મા થઈ ટાટા કીધે જોયું એમ નિશુ સવારમાં નિકેશ જોડે જવા માટે આટલો બધો રોવે છે ખાસ કરીને બધાના ઘરમાં આ સિચ્યુએશન તો થતી જશે કેમ કે નાના છોકરાઓ હોય ને ભલે આખો દિવસ મમ્મી જોડે રહે પણ સવારે પપ્પાના જવાના ટાઈમે સાંજે પપ્પાના આવવાના ટાઈમે એમને મમ્મીએ ના જોઈએ ભાઈ ના જોઈએ દાદા ના જોઈએ કોઈ જ ના જોઈએ તો કોના ઘરમાં આવું થાય છે કમેન્ટ કરજો અને મતલબ લાઈક કેવું કે મારા ઘરમાં કેવું છે કે નિશુને જે જોઈએ ને એ જોઈએ મમ્મી જોઈએ તો મમ્મી પપ્પા જોઈએ તો પપ્પા અને બા જોઈએ તો બા અમુક લોકોના ઘરમાં મમ્મી એટલે મમ્મી જોઈએ આખો દિવસ તો બધા મને કહેજો કે કોના ઘરમાં આવી સિચ્યુએશન છે મારા જેવી કેમ કે આ સિચ્યુએશન બહુ ટફ છે બહુ જ તો કંઈ નહીં છે બધું આપણું પાછળ બધું કામ પડ્યું છે બધું ફિનિશ કરી લઈએ ત્યાં સુધી વાગવામાં થઈ ગયા છે રાતના 9 અને અહીંયા તમે જોઈ શકો છો કે મારો કેમેરો પડ્યો છે એસીનું રિમોટ પડ્યું છે બપોરની સાલવી એમની એમ પડી છે કપડાં મારા દુપટ્ટો બધી જ વસ્તુ વેર વિખેર પડી છે અત્યારે રાતના 9 વાગે પણ એનું રીઝન એ છે કે મારે આજે રીલ કરવાની હતી પ્રમોશન માટેની તો એના રિગાર્ડિંગ મતલબ હું રેડી થઈ અને શૂટ વગેરે કર્યું શૂટ કર્યા પછી કેમેરામાંથી બધું ફોનમાં લીધું અને એડિટિંગ કર્યું એમાં મારે એટલો બધો ટાઈમ જતો રહ્યો અને આજે બનાવ્યા હતા બટેટા વડા તો એમાં પણ શૂટ ના કરી શકી હું બિકોઝ હું તમને લોકોને કહું કે હું 2 વાગ્યા જેવું આસપાસ 2 વાગ્યાની આસપાસ ફ્રી થઈ જે 2 વ્લોગ મેનેજ કરવાના હતા એ કર્યા અને 2 વાગ્યા પછી ફ્રી થઈને મારે એક રીલ કરવાની હતી મારી ખુશી અમદાવાદી કરીને એક છે ઇન્સ્ટાગ્રામમાં પેજ છે એના માટે તો એના માટે મેં રીલ કરી એના પછી હું અમુક રેસીપી માટેનું થોડું ઘણું સર્ચ કરતી હતી કે કઈ રીતનું મારે હજુ એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી એના માટે હું બધું જોતી હતી એના પછી પાછી નિકેશની રાહ જોતી હતી અને નિકેશ આવે 6:30 તો 4:30 થી લઈને 6:30 સુધી મેં જે એક્સ્ટ્રા બધું ઘરનું કામ કરવાનું હોય એ બધું પતાવ્યું અને પછી ગઈ હું રીલ શૂટ કરવા ટેરેસ ઉપર રીલ શૂટ કરીને આવી પછી પાછું બટેટા વડા કરવાના હતા એ બધું કર્યું અને જે મારું મગજ ફરી ગયું હતું કેમ કે 1.5 કલાક થયો આ કેમેરામાંથી મારા ફોનની અંદર વિડીયોઝ આવતા તો એમાં મારે બહુ લેટ થઈ ગયું ને મારે 8 વાગે અપલોડ કરવાની હતી રીલ તો મેં એ પણ પતાવી અને પછી થઈ ગયું આટલું બધું લેટ એટલા માટે વ્લોગ આજે વધારે આવ્યો નથી બટ તમને બધાને કહી દઉં કે મારી જે હિન્દી વ્લોગની ચેનલ છે NK ફેમિલી કરીને તો જે પણ લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું તમને અહીંયા ટાઇટલની બાજુમાં
NK ફેમિલી લખેલું દેખાશે, ચેનલ હું મેન્શન કરી દઈશ, તો તમે ત્યાં જઈને વ્લોગ જોઈ શકો છો. 11 વાગે મારો આ વ્લોગ અપલોડ થઈ જવાનો છે, આજનો વ્લોગ, અને ત્યાં પણ ડેઇલી વ્લોગ આવવાના છે. તો ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અહીંયા આગળ ચાલે છે ચેસ. હેલો 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 હેલો. અરે નીસુ રેને યાર. કોના ઉપર ગુસ્સો થઈ રહ્યો છે? તમારું આ ભૂલી ગયું? ગુસ્સો કોની પર થયો? રિયાન્સ ઉપર થયો? કોની પર થયો? તારી પર થયો? મોઢું ઉતરેલું છે એટલે એનો જ વારો ચડ્યો છે. અને આનો બી વારો ચડ્યો કે શું? એને તો નથી ચડ્યો. કેમ રિયાન્સ તો કેમ વારો ચડ્યો? કોણે ચડાયો? કોણ હોય મારા સિવાય? કોણે વારો ચડાયો? મેં ચડાવ્યો. કેમ શું થયું? શું હોય? અરે અહીંયાથી ટાંકીના મારે છે આમ. એને જો પેલું પેદું પડે ને તો પેદાથી આમ પણ એને ભાઈ ના બોલ્યા? હા? હે સચિત? માના ખરા મારી. આમ જોતો ખરા? આમ માથું બાજુ ઓળવાના ટાઈમ નહીં મળ્યો કે શું? કેમ આખો દિવસ રમ્યો જ કર્યું છે, રમ જ કર્યું લાગે. કશું રમ નહીં નીસુ કર્યું. રેને તો આમ તો જો પણ કશું રમ નહીં કર્યું. આમ ધ્યાન આપવું પડશે નકર હારી જાય. એમે તો ક્યાં જીતવાનું છું? જીતી ગયો તો કાલે, પરમ દિવસે જીત્યો તો. નિકેશ કેટલી વખત જીત્યો? હા? 15 માંથી 3 વખત જીત્યો. એક વાર માંડ, 2 વાર માંડ 3 જીત્યો. વખત જીત્યો આ બરાબર. એની ટસલ તો બાપરે જબરદસ્ત વાળી થાય છે. નિશિવ શું કરે છે બેટા તું? હા રે, શું કરે છે? તો તમને બધાને હું અત્યારે સવારનું થયા છે લાલુના દર્શન કરાવી દઉં. તો લાલુને હવે હમણાં થોડીક જ વારમાં પોઢાડવાનો છે, એટલે મમ્મી પોઢાડી દેશે. હું અંદર જતી રહું પહેલાં. એ ચાલલા તો તને નહીં ખબર હું ચાલી ગઈ. અહીંયા આ લોકોની બક 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 ચીક 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 બહુ જ રહેશે, કેમ કે જ્યારે આ લોકો ચેસ રમવા બેસે ને નિકેશ અને સચિત, એટલે એ બંને એટલી કિટ 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 કરતા હોય ને કે જેની કોઈ હદ જ ના હોય. તો બધા છે ને આજે 11 વાગે 10 વાગે આ વ્લોગ અપલોડ થાય, એના પછી 11 વાગે NK ફેમિલીવાળામાં વ્લોગ અપલોડ થઈ જશે ચેનલમાં. તો જે પણ લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી આવો. અને બીજી એક વસ્તુ કે બંનેમાં અલગ અલગ વ્લોગ આવવાના છે. લાઈક કેવું કે ભાઈ અહીંયા આગળ કંઈક થયું ને તેના પછી શું થયું છે ને બધું તમને એ વ્લોગમાં જોવા મળશે. તો એ વ્લોગ પણ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ હોય ને કે તમને લોકોને મોજ વધારે પડી જશે. તો જે પણ લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું છે એને સબસ્ક્રાઈબ કરી આવો, બહુ બધો પ્રેમ આપો. અને ઓલરેડી સારા એવા સબસ્ક્રાઈબરને સારા એવા વ્યૂઝ આવે છે, તો એના માટે પણ થેન્ક યુ સો મચ. આવો ને આવો પ્રેમ આપતા રહો. અને આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.